એક દાડો ઈસુ ગનેસરતના દરિયાની દેડી ઈબો હતો અને મનખ પરમેશ્વરનું વસન સાંભળવા હારું એને પેર પડાપડી કરતો હતો. ત્યારે ઈસુએ દરિયાની દેડે 2 નાવે ઈબીલી બાળગી અને માસલજી હવાવાળા નાવમાં ઉતરીને જાળે ધોઈ રહ્યા હતા. એની નાવોમાંની એક નાવમાં ઈસુ સડીને બેસી ગયો જે સમોનની હતી અને એને સમોનને કીધું, તારી નાવ દેડેથી થોડાક સીટી લે ચાલ. અને ઈસુ નાવમાં બેહીને મનખાને ભાષણ આલવા માંડ્યો. જ્યારે વયો મનખાને ભાષણ આલી શક્યો તે સમોનને કીધું, નાવને ઊંડાઈમાં લઈ જઈને માસલજી હાવા હારું પોતાની જાળ નાખ. સમોને એને જવાબ આલ્યો, હે ગુરુ, અમાવે આખી રાત મજૂરી કરી અને કઈ સીએ નહીં હાધું, તે હુદો તારા કહેવાથી હું જાળ નાખું હે. જ્યારે સમોને અને એના હાથવાળે જાળ નાખી તે ઘણી માસલજી આવી ગઈ અને એનાની જાળ ફાટવા કરતી હતી. ત્યારે નવે પોતાના હાથવાળાને જે બીજી નાવમાં હતા ઈશારો કરીને કીધું કે આવેને અમારી મદદ કરો. અને એનાવે આવેને માસલજીથી 2 નાવે આ તક ભર લીધી કે નાવી બુડવા કરતી હતી. ઈયો ચમત્કાર બાળેને સમોન પત્રસી ઈસુને પોગમાં પડીને કીધું, હે પ્રભુ, મારી કની હો જાતો રહે, કેમ કે હું એક પાપી માણસ હે. કેમ કે એટલી બધી માસલજી હાવાને લીધે પત્રસ અને એના હાથવાળા બકનાઈ ગયા અને એના બીજા હાથવાળા યાકૂબ અને યુહન્ના જે જબ્દીના છોરા હતા વયાહુદા બકનાઈ ગયા. ત્યારે ઈસુએ સમોનને કીધું, નહીં સમકે આવુંથી તું મનખાને મારી કને વિશ્વાસમાં લાવહે. ત્યારે વયા નાવાને દેડે લઈ આવ્યા અને બધું ત્યાં છોડીને ઈસુના સેલા બની ગયા. જ્યારે ઈસુ એક શહેરમાં હતો તે વ્યાં કોળથી ભરેલો એક માણસ આવ્યો અને એને ઈસુની સામે માથું નમાવીને અરજ કરી, હે પ્રભુ, અગર તું ચાહે તે મને તાજો કરી શકે હે. ઈસુએ હાથ લાંબો કરીને એને અડીને કીધું, હું તને તાજો કરવા ચાહું હે, તાજો થઈ જા. અને એનો કોળ તરત જતો રહ્યો. ત્યારે ઈસુએ એને ચેતવણી આલી કે કેને એ નહીં કીધો હે કે મેં તને તાજો કર્યો હે, પણ યાજક કને જા અને વતાડ કે તું તાજો થઈ ગયો હે. અને પરમેશ્વર હારું વયો બધો સડાવો સડાવ જેના બારામાં મૂસાના નિયમમાં લખેલું હે, એટલે કે રિવાજને પ્રમાણે તો તાજો કહેવામાં આવી શકે. ત્યારે બધા મનખ જાણે કે તું તાજો થઈ ગયો હે. પણ ઈસુના બારામાં હંમેશા વધારે ફેલાઈ ગયો અને મનખનો મોટો ટોળો એનો પ્રસાર સાંભળવા હારું અને પોતાની બીમારીથી હાજર થવા હારું ભેગા થઈએ. પણ વયો ઉજોડ જગ્યામાં અલગ જઈને પ્રાર્થના કરી કરતો હતો.